માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? તો આપણે આવ્યા છીએ વાડા ઉપર. તમે જોઈ શકો છો આપણી બધી પાડીઓને આપણે ચારો આપી દીધો છે, પાણી પીવડાવી દીધું છે અને થઈ રહ્યો છે બપોરનો ટાઈમ. ખાઈ લીધું છે, પી લીધું છે ને હવે બસ એમ જ તોય ગોતે છે અને આપણો ગજ્જુ અહીંયા સોઈ રહ્યો છે. જો મિત્રો આપણે આવી ગયા છે આપણા આજ ખેતરે બેટ બોલ રમવા. જો આજે બેટ બોલ લઈને આવ્યા છે. કાલે એમ જ આવ્યા હતા ને, આપણે પૈડી રમતા હતા, આપણાથી રમાતી નહોતી. તો આજે આપણે બેટ બોલ લઈને આવ્યા છીએ. આજે આપણે બેટ બોલ રમીશું. તો મિત્રો ક્રિકેટ ચાલુ થઈ જાય છે. પહેલી સોઈલની હતી, સોઈલ આઉટ થઈ ગયો. બીજી મારી છે ને બીજી મોહનભાઈની છે. અને અહીંયા બોલ ટપકી નહીં ખાતું. કેચ પકડ્યો. હા હાલ આવે કાપમાં. અરે કટ્ટા લાગે. પાણીમાં હાથ પગ ધોઈ લીધું, એવી મજા આવે ને. બાકી હા મોહનભાઈ, કેમ કહેશો વાડીની મોજ? વાડીની મોજ એટલે સ્વર્ગ મળી ગયું મિત્રો. તો હવે મોહનભાઈ જાય છે પોતાના ઘરે, એટલે હવે થોડી વાર રમે ક્રિકેટ. હવે આપણે ઘરે જઈએ છીએ. આવી ગયા છે આપણે વાડીએ અને તમે જોઈ શકો છો આપણે આપણો હોજ જો આજે કેટલો મસ્ત ભરાણો છે. બાકી જોરદાર. હવે આમાં છે ને શાર છે ને એ કાઢી લઈએ ને તો પછી આપણો સ્વિમિંગ પુલ રેડી થઈ જાય. બાકી આપણા મકાનની અંદર કાંઈક આટલી બધી જો પ્લેટો હતી અંદર, જો છે ને આટલી બધી આખી. હવે અહીંયા નેટ નહીં હાલતો. બાકી જો અહીંયા છે ને આ ફર્નિચરનું થાય છે, મતલબ ખાલી આ સિમેન્ટ ના, પછી ઉપર લાકડાનું ફર્નિચર આવશે. અને જો બધું સાફ સફાઈ થઈ ગઈ. આજે બીજા રૂમમાં ચાલુ છે. સાફ જો સાફ કેવો થઈ ગયો, જો એકદમ મસ્ત. અહીંયા છે ને અહીંયા ખોદ્યું છે, કેમ કે આ પેઢો છે ને અહીંયા સુધી આટલા સુધી આવશે તો આપણી ચાલી મોટી થઈ જાય અને પગટીઓ ઉપરથી થઈ જાય. બધું છે કેમ કે અહીંયા નિસીરને સપોર્ટ જોઈએ ને નીચે એક, એટલા માટે.